હાર્ટ ચક્ર બંધ થાય અથવા તો હાર્ટ ચક્ર રિઝાઇન કરે ત્યારે આપણે એને હાર્ટ બંધ થયું કહીને સર્ટિફાઈ કરીએ that the person is gone. એમાંથી રેમ્સે હન્ટ સિન્ડ્રોમ થયું એટલે કે મારી 7th નર્વ ટોટલી ડેમેજ થઈ ગઈ. એને ખાલી એક વાક્યમાં કહી દઉં તો હું બરાબર બોલી નહોતો શકતો, મારી આંખ સદા ખુલ્લી રહેતી હતી, ડાબી બાજુથી હું કંઈ પણ ચ્યુ નહોતો કરી શકતો. ક્યાં કરીશું? આ તો સંત જ કરી શકે, આ તો યોગી બહુ મોટો એ જ કરી શકે. તો આ સામાન્ય, કારણ કે લોકોમાં વેરી ટ્રુ, વેરી ટ્રુ, લોકોના મનમાં ભાવના એવી છે, કારણ કે આપણે ફિલ્મોમાં જોયા હોઈએ કે વર્ષો સુધી તપસ્યા કરે પછી કંઈક ચક્ર ગોળા જેવું એની પાછળ થાય. આ બધી વસ્તુઓ એક લોકોના ભ્રમણા છે. તો સામાન્ય લોકોને સમજવું તો કેવી રીતે સમજાય? હા, હાર્ટ તરફ કોઈનું હાર્ટ ચક્ર ઓવર એક્ટિવ છે, લેડીઝના કેસમાં ખાસ જોવા મળે. એટલે પોતાના કરતાં બીજાની કેર વધારે કરે છે, પણ બીજાનામાં પણ કામવાળી પોતું કરતું હોય તો એમાં પણ આમ નહીં ને આમ, તો એ વહેલું મોડો એ ની ઘસાવાનો વારો આવે. અચ્છા. એને એમ લાગતું હોય કે મને જોઈતો લઉં અપેક્ષા મુજબનો નથી મળતો, તો એ સર્વાઇકલમાં પેઇન થાય. શું વાત છે? ગિલ્ટ હોય તો મિડબેકમાં પેઇન થાય. એમ દરેકે દરેક વસ્તુ સાથે કનેક્શન છે, લાંબુ સાયન્સ છે. તો એ કલરના મુજબનું ની બોટલમાં પાણી સનલાઇટમાં મૂકી અને એ પાણી પીવો, અથવા તો એ ટાઈપનું ફર્નિચર રાખો. ધારો કે જનક જનક તોરી બાજે પાયેલિયા, તો એ રાગ દરબારી ઉપર છે, તો એ તરત જ ક્રાઉન ચક્ર પર અસર કરે. સોલમેટ એન્ડ ટ્વિન ફ્લેમ, લોકો એમ માને છે કે આ રોમેન્ટિક કન્સેપ્ટ છે, એમાં રોમાન્સ 10% જ છે, 90% ટેસ્ટ છે. ટ્યુનનું નામ રફીક હતું, રફીક નહોતું બોલાતું, એવું કંઈ થતું હતું, અને વર્લ્ડ ઓવર ના પાડેલી, એ પછી તમારી સામે બેઠો છું. આજે આપણી સાથે એવા મહેમાન છે જેને તમે સંત ન કહી શકો, જેને તમે કોઈ એસ્ટ્રોલોજર ન કહી શકો, જેને તમે કોઈ આધ્યાત્મિક ગુરુ ન કહી શકો, પણ એ તમામથી ઉપર, એટલે કે જે ચક્રો, એટલે શરીરમાં જે ચક્રો છે તેને જાગૃત કઈ રીતે કરવું અને એના માધ્યમથી સમાજને અને આપણી વ્યવસ્થાને કઈ રીતે સારી બની શકાય એના માટેનો પ્રયત્ન સતત કરી રહ્યા છે. વિશ્વના પહેલા એવા વ્યક્તિ છે જેમણે ચક્ર સંહિતા ઉપર કહીએ તો એમણે PhD કર્યું છે. આપણી સાથે છે જીતુભાઈ પટવારી. સર નમસ્તે, આપ અમારી સાથે આવ્યા અને અમારા દર્શકોને આપ લાભ આપ્યો છે. તમારો પહેલો સવાલ છે કે ચક્ર સંહિતા વિષય ઉપર આપે PhD કર્યું છે. હવે સામાન્ય માણસ માટે કહીએ તો ચક્ર એટલે શું અને આપણા જીવનમાં આ કેટલું મહત્વનું છે? પહેલાં તો એક સેન્ટેન્સમાં કહું કે લાઈફની જે કોઈ ઘટના છે જન્મથી મૃત્યુ સુધીની, એ આ 7 ચક્રમાં છે. ચક્ર શબ્દ જવા દઈએ, 7 એનર્જી સેન્ટર્સ છે બોડીના મેઇન, અને જન્મથી નહીં, મધર પ્રેગ્નન્ટ હોય એના 3rd 4th મંથથી ચક્ર ફોર્મેશન શરૂ થાય, અને જ્યારે હાર્ટ ચક્ર બંધ થાય અથવા તો હાર્ટ ચક્ર રિઝાઇન કરે ત્યારે આપણે એને હાર્ટ બંધ થયું કહીને સર્ટિફાઈ કરીએ that the person is gone. ત્યાં સુધીની કોઈ પણ ઘટના આ 7ની બહાર નથી. 3 પાર્ટ હોય લાઈફના, બોડી એટલે કે હેલ્થ, માઇન્ડ અને ઇમોશન્સ, અને ત્રીજું સ્પિરિચ્યુઆલિટી, બોડી માઇન્ડ એન્ડ સોલ. એ ત્રણે 100% આની અંદર કવર્ડ છે. સ્ટડીઝ હોય કે પર્સનાલિટી હોય કે અવાજની ક્વોલિટી, જે કંઈ કહો તે, એ દરેક આ 3ની અંદર છે, 7ની અંદર છે. બિલકુલ. દેટ ઇઝ ચક્ર, 7 ઉર્જા કેન્દ્ર. એવું કહે છે કે 1998માં ગંભીર બીમાર થયા પછી ચક્ર વિજ્ઞાન, આ તમામ વસ્તુ, એનાથી તમે પછી કેવી રીતે બહાર આવ્યા એમ, અને તમને કેવી રીતે થયું કે આ કરીએ તો આનાથી લાભ થશે? શું કોઈએ મોટિવેટ કર્યા હતા? કોઈના માધ્યમથી આપને ખબર પડી હતી? કરેક્ટ. એકચ્યુઅલી કંઈક બને છે કંઈક બીજા કારણ માટે. 1998માં મને હર્પીસ થયું મારી ટંગ પર, એમાંથી રેમ્સે હન્ટ સિન્ડ્રોમ થયું, એટલે કે મારી 7th નર્વ ટોટલી ડેમેજ થઈ ગઈ. એને ખાલી એક વાક્યમાં કહી દઉં તો હું બરાબર બોલી નહોતો શકતો, મારી આંખ સદા ખુલ્લી રહેતી હતી, ડાબી બાજુથી હું કંઈ પણ ચ્યુ નહોતો કરી શકતો, એ સિવાયના ઘણા બધા તકલીફો હતી. બેસ્ટ ડૉક્ટર્સ ગુજરાતના, બોમ્બેના, યુકેના
બધાએ ના પાડી તમે જિંદગીમાં રિકવર નહીં થઈ નહીં શકો. થઈ શકો. આયુર્વેદ, એક્યુપંક્ચર, હોમિયોપેથી, એલોપેથી, ઇવન 1 મહિનો કેરાલાની બહુ જ મોટી હોસ્પિટલ છે આર્યવૈદ્યશાલા, ત્યાં પણ રોકાયો. એ લોકો શાલાને બદલે સાલા લખે છે સહેલે. ત્યાં પણ મહિનો રોકાયો. પણ એ દરમિયાનમાં કોઈએ મને રેકીનું કહ્યું. મારી ત્યારની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી એ મુજબ આ એનર્જી ને બધું એબ્સોલ્યુટલી લોજિકલ પર્સન, મગજમાં નહોતું ઉતરતું. પણ એક વસ્તુ ટ્રાય કરવામાં શું જાય છે, ડૂબતો માણસ તણખલું પકડે. બિલકુલ. એના માટે થઈને એમાં હું ગયો. બુદ્ધિ બહારના અનુભવો થયા અને પછી એમાં ઊંડો ઉતરી ગયો. પછી તો એનર્જી, કુંડલિની, નાડી, ચક્ર, મેડિટેશન. બીમારી બાજુએ રહી ગઈ. એ ક્યારે સરખી થઈ ગઈ મને ખબર નથી. ઓહો. પછી પફા બ તો બોલી નહોતો શકતો, એને બદલે હજારો લોકોને એડ્રેસ કરવાનો મોકો મળ્યો. ઇવન જે મોટામાં મોટું ગેધરિંગ હતું એ તો 60,000 લોકોનું હતું. ઓહો. એ પણ 8 દિવસ સુધી. એ બધું જ થતું આવ્યું અને રિટાયર થયો SBIમાંથી. એ પછી આ જ વિષયમાં આટલો બધો ઊંડો ઉતર્યો હતો એટલે એમાં PhD કર્યું. કારણ કે મારા અનુભવો જ એટલા બધા હતા. એટલે રિસર્ચ કરતાં એ એક્સપિરિયન્સ બેઝડ લાઈફ ગાઈડ, બિલકુલ, દેટ ઇઝ ચક્ર સંહિતા. એના ઇંગ્લિશ વર્ઝન ઉપર યુનાઇટેડ નેશન્સ સાથે કનેક્ટેડ ઇન્સ્ટિટ્યુશન છે, એમાંથી PhD થયો. બહુ સરસ. અને ફોર્ચ્યુનેટલી વર્લ્ડનું ફર્સ્ટ થયું. સર, તમારું પુસ્તકનું સૂત્ર છે વિજ્ઞાનની આંખે આધ્યાત્મની પાંખે, ચક્ર અને આધુનિક વિજ્ઞાન વચ્ચેનું સંબંધ. એટલે કુલ મળીને જે પુસ્તક તમે લખી એને જો સરળ ભાષામાં સામાન્ય માણસને સમજવું હોય કઈ રીતે સમજાવશો? કારણ કે ચક્ર, આ બધી વાતો લોકો સાંભળે તેને કે એનો આખો એક અલગ દુનિયાનું થાય કે આ આપણે ક્યાં કરીશું, આ તો સંત જ કરી શકે, આ તો યોગી બહુ મોટો એ જ કરી શકે. તો આ સામાન્ય, કારણ કે લોકોમાં વેરી ટ્રુ, વેરી ટ્રુ, લોકોના મનમાં ભાવના એવી છે, કારણ કે આપણે ફિલ્મોમાં જોયા હોઈએ કે વર્ષો સુધી તપસ્યા કરે પછી કંઈક ચક્ર ગોળા જેવું એની પાછળ થાય. આ બધી વસ્તુઓ એક લોકોનો ભ્રમણા છે. તો સામાન્ય લોકોને સમજવું તો કેવી રીતે સમજે? પહેલાં આપણે હેલ્થની દ્રષ્ટિએ સમજીએ. એક બહુ ટૂંકમાં સમજાવું. જેટલા પણ ડૉક્ટર્સ છે એને જુદા જુદા ચક્રના ડૉક્ટર કહી શકીએ. ધારો કે સૌથી નીચેનું હોય રૂટ ચક્ર, મૂલાધાર ચક્ર. તો બોડીનો અડધો ભાગ નીચેનો એ એમાં આવે. બોડીનું વેઇટ મેનેજમેન્ટ એમાં આવે, દાંત એમાં આવે, હાડકાં એમાં આવે. એને લગતા જેટલા ડૉક્ટર્સ આવે એ બધા એની અંદર આવી ગયા. બીજો આવે સ્વાધિષ્ઠાન ચક્ર, સક્રાલ ચક્ર. એ રિપ્રોડક્ટિવ સિસ્ટમ સાથે હોય. એટલે 50% પોપ્યુલેશન, યાની કે ગાયનેકોલોજીકલ જેટલું કંઈ છે યોગની દ્રષ્ટિએ જેટલા ગાયનેકોલોજીસ્ટ છે એ તમામ સ્વાધિષ્ઠાન ચક્રના ડૉક્ટર થયા. એ પછી આવે નાભી ચક્ર, જેને ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે. દેટ મીન્સ જેટલા ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છે એ બધા એના ડૉક્ટર થયા. પછી આવ્યું હાર્ટ ચક્ર, એટલે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. જેટલા પણ કાર્ડિયોલોજીસ્ટ છે પ્લસ પલ્મોનોલોજીસ્ટ, કારણ કે ફેફસાનો પાર્ટ ત્યાં આવે, તો એ બધા એના ડૉક્ટર થયા. ENT એ બધા વિશુદ્ધિ ચક્ર, એટલે કે ગળાનો પાર્ટ થયો, બિલકુલ બિલકુલ, એટલે એના ડૉક્ટર થયા. પછી આવે થર્ડ આઈ, અજ્ઞાચક્ર, જેના વિશે લોકોને થોડી ઘણી ખબર હોય છે. એ નર્વસ સિસ્ટમ કંટ્રોલ કરે, એટલે ન્યુરોલોજીસ્ટ બધા એના ડૉક્ટર થયા. અને સૌથી ઉપર ગ્રાઉન્ડમાં એમાં ન્યુરોલોજીસ્ટ પ્લસ સાયકોલોજીસ્ટ. અત્યારે જે સૌથી મોટું ચાલ્યું છે ડિપ્રેશન, તો એની સાથે કનેક્ટેડ છે. એટલે આ બધાની સાથે કનેક્ટેડ બધા ચક્ર છે. ચક્ર એટલે બેઝિકલી આપણા એનર્જી સેન્ટર છે. દરેકને કોઈ ને કોઈ ગ્લેન્ડ સાથે કનેક્શન છે, પણ એ આપણે એટલા માટે નથી, ગ્લેન્ડ થોડું ટેકનિકલ થઈ જશે, બિલકુલ એ વાત આપણે નથી કરતા. પણ ડૉક્ટર્સની દ્રષ્ટિએ આ રીતે વિજ્ઞાનની આંખે, દેટ મીન્સ વિજ્ઞાન હજી જોઈ શકે છે, અધ્યાત્મ ઉડાડી શકે. બિલકુલ, વિજ્ઞાનની આંખે અધ્યાત્મની પાંખે. જેટલા પણ સાયન્ટિસ્ટ છે એ બુકમાં જ લખેલું છે મેં, કે જેટલા પણ ટોપ સાયન્ટિસ્ટ છે એ બધા સ્પિરિચ્યુઅલ જ હતા. આપણે નાનામાં નાનો દાખલો લઈએ, મતલબ નજદીકનો અબ્દુલ કલામ, બધાને ખબર છે કે સ્પિરિચ્યુઅલ હતા જ એકદમ. એવી રીતે દરેક સાયન્ટિસ્ટનું છે, કારણ કે એ લોકો નવું આવું કંઈક કોસ્મિક શોધવાની કોશિશ કરે છે. ટોપ મોસ્ટ સાયન્ટિસ્ટ હતા એ બધા આપણા ઋષિ મુનિ. બિલકુલ બિલકુલ, એટલા માટે ટાઇટલ છે. આજકાલ ડાયાબિટીસ, પાચનતંત્ર, લીવર, શરદી, ખાંસી, ફેફસા, કંઈ પણ ઠંડી કે ગરમી વધે એટલે લોકોને સામાન્ય વાત કરીએ તાવ, બુખાર ને આવું બધું થઈ જાય છે. તો આ ચક્ર કેવી રીતે એમાં કામ કરી શકે, ઉપયોગી થઈ શકે? હા, મેં કહ્યું ને કે જો ચક્ર બેલેન્સ થાય, એક જરા મિસકન્સેપ્શન છે કે ચક્ર જાગૃત કરવા,
જાગૃતની બેલેન્સ કરવાના. ઓકે. જાગૃત છે ને કહેવાય કે ચક્ર અંડર એક્ટિવ હોય તો, પણ અનેક કેસમાં ચક્ર ઓવર એક્ટિવ હોય. ઓકે. ધારો કે કોઈનું એટલે આવું બી થાય. હાર્ટ ધારો કે કોઈનું હાર્ટ ચક્ર ઓવર એક્ટિવ છે, લેડીઝના કેસમાં ખાસ જોવા મળે, એટલે પોતાના કરતાં બીજાની કેર વધારે કરે તો એને હાર્ટ ચક્ર ઓવર એક્ટિવ કહેવાય. અચ્છા, એવું થાય. હા, સક્રાલ ચક્ર ધારો કે ઓવર એક્ટિવ છે એમ કહીએ તો એનો અર્થ એમ થયો કે એનો લિબિડો, એની જે સેક્સ્યુઅલ નીડ છે અથવા તો ઈચ્છા છે એ વધારે હાઈ હોય તો એને ઓવર એક્ટિવ કહેવાય. અચ્છા. એવા અનેક રીતે દરેકના સાથે છે. વિશુદ્ધિ ચક્ર ઓવર એક્ટિવ હોય, બહુ સારો સ્પીકર હોય પણ એનો ઈગો એટલો ખતરનાક હોય. અચ્છા. એટલે આપણે ઘણા બધા આમ તો કોઈને પણ નામ આપ્યા વગર ઘણા બધા નેતામાં જોઈએ છીએ કે પછી એ શું બોલે છે એને ખ્યાલ નથી રહેતો અને પછી પાછળથી માફી માંગવાનો વારો આવે છે. જી. એનું કારણ છે વિશુદ્ધિ ચક્ર વધારે હોય. અત્યારે થોડા સમય પહેલા જ પેલા કૈલાશ વિજયવર્ગીય સાથે આવું થયું. હા, થયું. સેમ વે સોલાર પ્લેક્સસ એટલે કે મણિપુર ચક્ર, એ જો અંડર એક્ટિવ હોય તો કોન્ફિડન્સ એનો બહુ ઓછો હોય, અને ઓવર એક્ટિવ હોય તો એનો એટલો બધો ઈગો હોય, એટલો બધો કોન્ફિડન્સ વધારે પડતો હોય, એને એમ કહીએ કે 1 રૂપિયામાં 2 જાઠા નહીં આવે તે ના માને, એમ કે ના 3 જ આવે, તો આપણે માનવું પડે હા ભાઈ તું કેમ. એટલે ઓવર એક્ટિવ પણ હોય. એટલે ચક્ર બેલેન્સિંગ કરીએ એટલે આખી લાઈફ બેલેન્સ થાય, કારણ કે એની પાછળ જ બેલેન્સિંગ છે. ઇમોશન બધી એની સાથે કનેક્ટેડ છે. અત્યારનો સવાલ છે ઇનસિક્યોરિટી. સપોઝ બહુ જ લોકોને ઇનસિક્યોરિટી છે, ખાસ કરીને કોરોના પછી તો વધી ગઈ. ફિનાન્શિયલી લોસ ગયા, હેલ્થના લોસ ગયા, દેન ફેમિલીઝ હવે બધા છોકરાઓ બહાર ભણે છે બધા, એટલે પેરેન્ટ્સને કોણ અમારું ધ્યાન રાખશે એનું હોય છે. કઈ કેરિયર મળશે કે નહીં એની ઇન્સિક્યોરિટી હોય છે. એ બધી જ ઇન્સિક્યોરિટી છે એ રૂટ ચક્ર સાથે લેવા દેવા હોય. જો ધારો કે બહુ કોમન વસ્તુ છે, જો લોએસ્ટ બેકનું પેઇન હોય તો એ વ્યક્તિ એ વિચારવાનું રહે કે મને કોઈ ઇન્સિક્યોરિટી છે, તો એ લોએસ્ટ બેકનું પેઇન હોય. ઓકે. પછી બીજો બહુ કોમન એક્ઝામ્પલ લઈએ, નીનું પેઇન. નીનું પેઇન હોય જેને જે કોઈ સાંભળી રહ્યા હોય વિચારજો કે શું જો તમને નીનું પેઇન છે તો તમે વધારે પડતા પરફેક્શનના આગ્રહી છો? ઓકે. પોતાનામાં તો બરાબર છે પણ બીજાનામાં પણ કામવાળી પોતું કરતું હોય તો એમાં પણ આમ નહીં ને આમ, તો એ વહેલું મોડો એ ની ઘસાવાનો વારો આવે. અચ્છા. એમ દરેકે દરેકની સાથે સર્વાઇકલ સપોઝ કોમન છે. તો જ્યારે એને એમ લાગતું હોય કે મને જોઈતો લવ અપેક્ષા મુજબનો નથી મળતો તો એ સર્વાઇકલમાં પેઇન થાય. શું વાત છે. ગિલ્ટ હોય તો મિડબેકમાં પેઇન થાય. એમ દરેકે દરેક વસ્તુ સાથે કનેક્શન છે. લાંબુ સાયન્સ છે. જસ્ટ એક કોમન એક્ઝામ્પલ એટલા માટે આપું છું. આ બધા બહુ કોમન એક્ઝામ્પલ છે. સર્વાઇકલ, લોઅર બેક પેઇન, ની, એ બધા કોમન છે. તો એ દરેક ઇમોશન સાથે, અચ્છા ક્રિએટિવિટી, તો એને સ્વાદિષ્ટાન ચક્ર અને વિશુદ્ધિ ચક્ર સાથે કનેક્શન છે. કોન્ફિડન્સ એને સોલાર પ્લેક્સસ મણિપુર ચક્ર સાથે છે. લવ માટે સેલ્ફ લવ અને અનકન્ડિશનલ લવ ફોર અધર્સ એ દરેકના હાર્ટ ચક્ર સાથે કનેક્ટેડ છે. વિશુદ્ધિ ચક્ર કોન્ફિડન્સ વન્સ અગેન જે સોલાર ચક્રમાં હતું એ જ, અને પબ્લિકમાં બોલી શકવાની હિંમત કે ઘણા બહુ સારા વાતોડિયા હોય. હા, ઘરમાં ઘણી વખત બહુ સારી વાતો અટકાવ આગ્રહ હોય. બાથરૂમ સિંગર હોય પણ બહાર ના બોલી શકે. એક્ઝેક્ટલી. એટલે એ બધા જ એ વિશુદ્ધિ ચક્ર સાથે લેવા દેવા હોય. બીજું ગુસ્સો ભરી રાખ્યો હોય, કાઢી ના શકતો હોય. મારી પાસે ઓલમોસ્ટ એવરી ડે એકાદો કેસ એવો આવે છે. આજે સવારે પણ આવ્યો છે કે મારા ઘરમાં જ મારા નણંદ સાથે મારી સાથે જ રહે છે અને હું નથી સહન કરી શકતી. આપ કહો છો કે ગુસ્સો બોડીને નુકસાન કરે તો શું કરવું? એને તમે મારી રીતે ગાઈડ કરેલ છે, પણ એ નર્વસ સિસ્ટમને ડેમેજ કરે. અલ્ટિમેટલી આજ્ઞાચક્રને ડેમેજ કરે. બહુ જ વિચાર આવતા હોય. માથાનો દુખાવો, સૌથી ઉપરનું, હા, ઉપરના 2 ચક્ર થોડા કનેક્ટેડ છે. આમ તો બધા ચક્ર એકબીજા સાથે કનેક્ટેડ છે, પણ એમાં પાછું એક ચક્રનું સપોઝ મૂલાધાર છે તો એનું ક્રાઉન સાથે કનેક્શન છે બહુ સ્ટ્રોંગલી. સ્વાદિષ્ટાનનું છે તો એનું વિશુદ્ધિ ચક્ર સાથે સ્ટ્રોંગ કનેક્શન છે. બાકી તો સાથે કનેક્ટેડ જ છે. એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે ચક્ર જાગૃત શબ્દ છે, થોડો સારા ચક્રોના જે ક્લાસીસ લેતા હોય છે પણ આ બોલે છે. એ વર્ડ જરા સુધારવાની જરૂર છે. ચક્ર બેલેન્સ કરવા. હા, ઘણા ઓવર એક્ટિવ હોય તો અંડર એક્ટિવ કરો, લોકોને કેવું અંડર એક્ટિવ હોય તો એના પાછા બેલેન્સ કરો, મતલબ ડાઉન કરો. તમે કીધું એ પ્રમાણે કે જ્યારે પણ
સામાન્ય લોકો કહે છે કે ભાઈ અમારું ચક્ર જાગૃત કરીએ, ચક્ર જાગૃત કરવાથી આ થાય પણ તમે પહેલું મિસકન્સેપ્ટ છે લોકોનું મિસકન્સેપ્શન કે ભાઈ તમે બેલેન્સ કરો. તમે એક વસ્તુ લખી છે, કેન્સર જેવી ગંભીર બીમારી છે એમાં આ તમામ વસ્તુઓ કે પછી માનસિક સ્વાસ્થ્યની આ તમામ વસ્તુ, ભાવનાત્મક સંતુલન, એ જે તમામ વસ્તુઓ છે, ખાસ કરીને કેન્સર અત્યારે તો તમે જુઓ તો નાના બાળકોમાં બી આ તમામ વસ્તુઓ થાય છે, આવી વસ્તુ થાય છે, તો આમાં આ કેવી રીતે લોકોને હેલ્પ કરી શકે છે? એકચ્યુઅલી ચક્ર સંહિતામાં બહુ ડિટેલથી મેં સમજાવેલું છે કે અનેક જાતની મોડાલિટીઝ છે કે જેના વિશે ઓછી ખબર છે લોકોને. ધારો કે એમાં 12-13 જાતની મોડાલિટી બતાવેલી છે દરેક ચક્ર વિશે. તો સપોઝ કલર થેરાપી બહુ ઇઝી વસ્તુ છે. જે તે કલરનું જે તકલીફ હોય આપણને, દરેક ચક્રનો કલર છે, તો એ કલરના મુજબની બોટલમાં પાણી સનલાઇટમાં મૂકી અને એ પાણી પીવો, અથવા તો એ ટાઈપનું ફર્નિચર રાખો, એ ટાઈપના કર્ટન, સપોઝ તમારે ત્યાં ડાર્ક બ્લુ છે તો આજ્ઞા ચક્રના કલર થયો. એ રીતે દરેક એ આજુબાજુની વસ્તુઓ ફેરવી શકાય, આપણા કપડાં એ રીતે ફેરવી શકાય, કિચનની વસ્તુઓ એ રીતે ફેરવી શકાય, સ્ટેશનરી ફેરવી શકાય, દેટ ઇઝ કલર થેરાપી. યોગાસન દરેક ચક્ર દીઠ, રોગ દીઠ નહીં, ચક્ર દીઠ, કારણ કે ચક્ર સાથે રોગનો બંચ છે આખો, એટલે રોગનું એની સાથે કનેક્ટ લિસ્ટ આવે. ઘણા યોગ ના કરી શકે ઉંમરના હિસાબે, બીજી કોઈ વીકનેસ હોય તો મુદ્રા છે, કારણ કે દરેકની સાથે એક ફંડામેન્ટલ એલિમેન્ટ, પંચમહાભૂત, એ બધાનું કનેક્શન છે. અમુક રીતે ગોઠવીએ તો એ રીતે થઈ શકે. તો એ મુદ્રા એમાં બતાવેલી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ એક એ છે, મ્યુઝિક થેરાપી બતાવેલી છે. મ્યુઝિક થેરાપી 5 પ્રકારની. એક તો ક્લાસિકલ રાગ. ક્લાસિકલ રાગ સંહિતામાંથી બધું આવ્યા, આ બધું જ છે. ક્લાસિકલ રાગ છે સપોઝ, તો આપણને એમ થાય કે ક્લાસિકલમાં મારો ટપ્પો નથી પાડતો, દેટ્સ ઓકે. ગીત એના ગમતા હોય છે, આપણને ખબર નથી હોતી. ધારો કે જનક જનક તોરી બાજે પાયલિયા, તો એ રાગ દરબારી ઉપર છે, તો એ તરત જ ક્રાઉન ચક્ર પર અસર કરે, એ ડિપ્રેશન વાળાને બહુ જ હેલ્પ કરે. એટલે દરેકે દરેકમાં એ લખેલા છે. પછી એક સોલ્ફેજિયો ફ્રીક્વન્સી આવે કે જે 12મી-13મી સદીમાં યુરોપમાં બહુ જ પ્રચલિત હતી. ગ્રેગોરિયન ચેન્ટ કહેવાય. ઓકે. તમે જોયું હશે કે ગોવા કે ક્યાંય પણ યુરોપના પણ જો ગયા હો ચર્ચમાં, તો મોટા મોટા ઝરૂખા હોય, ત્યાંથી પહેલા મ્યુઝિક. આજની તારીખે ગિટાર પ્લેયર જેટલા પણ છે એમાં મોટે ભાગે ક્રિશ્ચિયન હોય છે. સારામાં સારા ગિટાર પ્લેયર ક્રિશ્ચિયન હોય છે, કારણ કે ત્યારની એ ચાલ્યું આવે છે. એ વર્ષો સુધી ભૂલાઈ ગયું હતું. 50-60 વર્ષ પહેલા એ ફરીથી એ નવ ટાઈપની ફ્રીક્વન્સી છે, એ લિંક સાથે આપેલી છે. ફક્ત એ સાંભળો તો એ બધામાં ચેન્જ આવે, ઇવન બોડી પેઇનમાં ને એમાં. બાયનોરલ બીટ્સ કરેલા છે. બાયનોરલ બીટ્સ એટલે બંને કાનને જુદી જુદી, એક લેબોરેટરીમાં તૈયાર કરેલું મ્યુઝિક હોય, એની લિંક્સ પણ આપેલી છે એમાં. બંને કાનમાં જુદી જુદી ફ્રીક્વન્સી મળે. સપોઝ 100 નહીં, 200. તો એનો અર્થ એમ છે કે તમારું બ્રેઇન છે 100 હર્ટ્સની ફ્રીક્વન્સી પ્રોસેસ કરશે. દરેક ચક્રની ફ્રીક્વન્સી છે, એટલે ઇમિડિયેટલી વ્યક્તિ મેડિટેશનમાં ઉતરી જાય. જેની ફરિયાદ હોય હું મેડિટેશન નથી કરી શકતો, એવી રીતે હિમાલયન બોલ્સ આવે. એ તો થોડા પ્રચલિત છે કે લોકોને ખબર પણ હશે, વગાડતા હોય પેલા એ. અને એક સૌથી નવું એમાં એ મૂકેલું છે, અને સબલિમિનલ મેસેજીસ. ચક્ર જે ડેમેજ થયા હોય અથવા તો ઓવર એક્ટિવ થયા હોય, એની પાછળના કારણો છે એ નાનપણમાંથી ઊભા થયા હોય. એને સાયકોલોજીમાં શેડો વર્ક કે એ પણ લખી રહ્યો છું અત્યારે. તો ધારો કે તમને નાનપણમાં કહ્યું કે ઝાડ ઉપર ચડતો નહીં, પડી જઈશ, અથવા મનમોહન સિંહજીનું બહુ જ ચાલ્યું હતું, પેડ પર પૈસા નહીં ઉગતે. એ બધાની 4 થી 7 વર્ષની ઉંમર વચ્ચે બહુ અસર થાય. અચ્છા. એ જે અસર થઈ એ સબલિમિનલ ઇફેક્ટ કહેવાય. અથવા તો ભોગો છો, તું આવો છો, તું તેવો છો. ઘરમાં પણ થયું હોય ઘણી વખત, 3-4 ચાઇલ્ડ હોય તેમાંથી એકને કહ્યું હોય, તો એ બધું જે છે એ સબલિમિનલ મેસેજ કહેવાય. અને એ આપણા ચક્ર ઇમ્બેલેન્સ કરે. અચ્છા. તો એને કેવી રીતે રિવર્સ કરવા, એને માટેનું મ્યુઝિકની અંદર એવા કમાન્ડ મૂકેલા હોય, એ પણ એમાં મૂકેલું છે. પછી હજી એક બહુ જ ઇઝી થેરાપી, અરોમા થેરાપી. આપણને એક બહુ કોમન એરોમા તો બધાને ખબર છે આપણને, તરત જ આપણે ઇન્હેલર લગાવીએ, તો દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ અરોમા થેરાપી. એવી રીતે અલગ અલગ અરોમા થેરાપી, તો દરેકે દરેક ચક્ર દીઠ અરોમા થેરાપી આપી છે. ક્રિસ્ટલ્સ, લગભગ 101 જાતના ક્રિસ્ટલ્સનું એમાં ડિસ્કશન છે. કયા ક્રિસ્ટલ રાખવાથી કઈ રીતે ક્યાં આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એ આપેલા છે. પછી મોડર્ન સાયન્સની વાત આવી. અત્યારે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, એના વિશે ઘણા જાણી રહ્યા છે નવા.
વિઝ્યુઅલાઇઝેશન અને અફર્મેશન. તો દરેક ચક્ર માટે કયું વિઝ્યુઅલાઇઝેશન, કયું અફર્મેશન, કયું તત્વનું મેડિટેશન. દરેકનું તત્વ પણ છે એક. દરેક ચક્રનું જુદું તત્વ છે, કોઈનું પૃથ્વી તત્વ, કોઈનું અગ્નિ તત્વ, એ રીતે. તો એના માટેના મેડિટેશન, રેગ્યુલર મેડિટેશન. અને સૌથી મોટું, કઈ થોટ પેટર્નને કારણે આ ચક્ર ઇમ્બેલેન્સ થયું. કેન્સર થયું તો શા માટે થયું, ડાયાબિટીસ થયો તો શા માટે થયો, એને રિવર્સ કરવા માટે કઈ થોટ પેટર્ન અપનાવવી જોઈએ, કઈ રીતે, એ બધું જ એમાં આપેલું જ છે ઓલરેડી. જો કેન્સર થોટ પેટર્નને કારણે જ બેઝિકલી તો થાય, બાળકને એટલા માટે થાય કે એના મધરની થોટ પેટર્નને કારણે. ઓકે. એ ત્યારથી જે આવતું હોય બધું, આપણે જેમ અભિમન્યુમાં કહેતા ને, શીખીને આવ્યો. અને હજી ઘણા બધા આપણે યુનિવર્સિટી પણ બની છે ગાંધીનગરમાં એના માટે, કે ચાઇલ્ડ જ્યારે મતલબ મધર પ્રેગ્નન્ટ હોય ત્યારે જ બધું એને એ રીતનું નોલેજ આપવું. તો એ જે ફરીથી કેન્સર જે થાય છે, દવા તો થઈ ગઈ, તો રિકર કેમ થયું? કારણ કે થોટ પેટર્ન ચેન્જ ના થઈ. એટલે બેસ્ટ પાર્ટ એ છે કે થોટ પેટર્ન ચેન્જ કરવી. એક આખું ચેપ્ટર, 19 નંબરનું ચેપ્ટર છે, એ થોટની પાણી પર શું અસર થાય, અને એનું સાયન્ટિફિકલ આખું આપેલું છે. અને બોડીમાં 70% વોટર છે. તો કોઈને ગેટ લોસ્ટ કહ્યું, અને કોઈને થેન્ક યુ કહ્યું, કોઈને આઈ લવ યુ કહ્યું, તો એ પાણી ઉપર કેટલી અસર થાય, એનાથી શું બને લેબોરેટરીમાં, એ બધું ફોટોગ્રાફ સાથે આપેલું છે બહુ વ્યવસ્થિત રીતે. 21 ચેપ્ટરમાં એ બધું સ્પ્રેડ થયેલું છે, એ ટાઈપનું છે. આજના જમાનાની સર સીધી રીતે વાત કરીએ તો સીધી અસર લોકોને તમે કીધું કે થોટ પ્રોસેસની વાત છે. વિચારો કે એને તો મને આવું કહી દીધું એટલે કન્ટિન્યુ વિચાર્યા કરે. સ્ટ્રેસ, અત્યારે તો એવું જ છે, સ્ટ્રેસ, ભાગદોડની જિંદગી, કોઈ જોડે વાતચીત ના કરે, આવું ઓવર થિંકિંગ થાય. આને બેલેન્સ કરવા માટે કેવા પ્રકારની વસ્તુ આમાં છે? એને બેલેન્સ કરવા માટે આઈડિયલી કોઈ વ્યક્તિ એવી હોવી જોઈએ કે જેની પાસે આ વ્યક્તિ બધું બોલી શકે. ફક્ત બોલી શકવાથી બધું નીકળી જાય. માટે જ કાઉન્સેલરની બધાને અત્યારે બહુ જરૂર પડે છે. હું કાઉન્સેલર પણ છું, લાઈફ કોચ પણ છું, હિપ્નોથેરાપિસ્ટ પણ છું, ઘણું બધું છે, બ્લા બ્લા બ્લા. એટલે મારી પાસે દરરોજ કેસ આવતા હોય છે, અને એવી બધી વાતો આવતી હોય છે કે જે કલ્પના ન કરી શકાય, કારણ કે સોસાયટીમાં એ બધું પ્રોહિબિટેડ હોય. સોસાયટીમાં લોકો જજમેન્ટ લે, એટલે ત્યાં ના કહી શકે. અહીં કાઉન્સેલર પાસે બધું બોલતા હોય છે, ખબર છે કે અહીં સેફ છે, અને એને કારણે સારા સારા ડિઝીઝમાંથી બધા બહાર નીકળી જાય છે. ઓકે, ચલો માની લો કે કાઉન્સેલર પાસે નથી જઈ શક્યા, તમારી પાસે કોઈ નાનપણનું એવું ફ્રેન્ડ પણ નથી કે જેને તમે આ સમજાવી શકો, તો પછી એના પછીનો રસ્તો એ છે કે એ ટાઈપની જે બધી ફિલિંગ્સ હોય એ એક કાગળમાં લખી, એની પર રેડ ચોકડો મારી અને એને સળગાવી દેવાનું. અચ્છા. બ્રેઇનમાં એની સાથે જ કેટલું બધું પાસ થઈ જશે. આ બધું હું જે કહું છું એ બધું કોઈને કોઈ ઉપર કરાવી ચૂકેલો છું. અને ટેસ્ટેડ ઓકે છે ફોર્મ્યુલા. ચક્ર સંહિતામાં પણ જેટલું છે મારી જાત ઉપર કરેલું છે. અચ્છા. કારણ કે 27 વર્ષ થયા આવે વાતમાં, એટલે બધું જ એ કરેલું છે. ઇવન એના જે રિવ્યુઝ આવ્યા છે, એ રિવ્યુઝની એક બુક તૈયાર થાય એમ છે. શું વાત છે! એટલા બધા ચેન્જીસ આવ્યા છે. સર, ખાસ કરીને કહેવાય કે સાધના વગર કે જે રોજિંદા જીવનમાં માત્ર 5-10 મિનિટ ચક્ર, તમે જે કીધું છે એ પ્રમાણે સંતુલન કરવા માટે આ તમામ વસ્તુઓને શું કરવું કે બહુ વધારે, કારણ કે અત્યારે લોકો પાસે, મેં તમને કીધું એ પ્રમાણે, સમય એવું કે અમારી પાસે નથી હોતો, અથવા તો આટલો ટાઈમ નથી હોતો, એ કઈ રીતે કરી શકાય? એ બુકમાં જ છે, પણ એ કહું છું કે સમય ના હોય તો 1 મિનિટ એક્સરસાઇઝીસ પણ હોય. ઓકે. ધારો કે 7 ચેપ્ટર એમાં એવા છે કે જેમાં છેલ્લે 1 મિનિટ એક્સરસાઇઝ લખી છે કે મૂલાધાર ચક્ર, તેમાં આ રીતે 1 મિનિટ એક્સરસાઇઝ થાય. એક કામ કરીએ, એમાં એક એવી છે કે બેઠા બેઠા થઈ શકે. એ બધા દર્શકોને પણ કહું છું કે સાથે જોડાઓ, આપ પણ જોડાઓ, અને એક જ મિનિટમાં ખ્યાલ આવશે કે આજ્ઞાચક્રમાં શું ફેરફાર થાય છે. જસ્ટ શાંત થઈ આંખ બંધ કરો, ચાલુ ખુલ્લી રાખશો તો પણ ચાલશે. હવે ગળું એમને નેક એમને રાખવાનું છે, ડોક, અને એકદમ ઉપર જોવાનું છે, જેટલું જોઈ શકાય. જાણે કપાળમાંથી નહીં, જાણે આંખ એ રીતે ઉપર લેવા. બંધ આંખે કરી શકો તો વધુ સારું, અધરવાઇઝ ખુલ્લા આંખે કપાળથી ઉપર જોતા હો એ રીતે, એકદમ જેટલું ઉપર જઈ શકાય એટલું. ધીરે ધીરે નોર્મલ બેક. હવે એકદમ નીચે,
જાણે પેટથી શરૂઆત કરીને જમીન સુધી જોતા હોઈએ એવી કોશિશ. ફરી નોર્મલ. એક્સ્ટ્રીમ લેફ્ટમાં ક્યાંય પણ ડોક ના મૂવ થવી જોઈએ. બેક. એક્સ્ટ્રીમ રાઈટ. બેક. એક્સ્ટ્રીમ ટોપ અને એક્સ્ટ્રીમ રાઈટની વચ્ચે ધારો કે 2 વાગ્યા છે ઘડિયાળમાં અને કલાકનો કાંટો જોઈ રહ્યા છીએ. હવેની સામેનો ભાગ માની લો કે 8 વાગ્યા છે. હવે ધારો કે 5 વાગ્યા છે, કલાકનો કાંટો ક્યાં હશે? કપાળમાં શું થાય છે નોટિસ કરજો બધા. હવે 10 વાગ્યા છે, એ રીતે જુઓ લેફ્ટ આઈ. નોર્મલ. એકદમ ટોપથી આંખને એક્સ્ટ્રીમ રાઈટમાં લઈ જાઓ. એક્સ્ટ્રીમ ડાઉન. એક્સ્ટ્રીમ લેફ્ટ. ટોપ. એક્સ્ટ્રીમ લેફ્ટ. ઊંધું ચક્કર લગાવવાનું છે. ડાઉન. રાઈટ. ટોપ. ફોરહેડમાં શું થઈ રહ્યું છે જસ્ટ નોટિસ કરો. ધીરે ધીરે નોર્મલ આંખ. આંખ બંધ કરી 1 સેકન્ડ માટે જુઓ કપાળમાં શું થયું. કંઈ ઇચિંગ થતું હશે, કંઈ થતું હશે. એ આજ્ઞાચક્રનો પોઈન્ટ છે. આ એક્સરસાઇઝથી નર્વસ સિસ્ટમને પણ ફાયદો છે, સાથે સાથે આંખને પણ ફાયદો છે. આંખને અને આજ્ઞાચક્રને કનેક્શન છે. દરેક અંગનું કોઈને કોઈ ચક્ર સાથે કનેક્શન છે. આંખને એની સાથે કનેક્શન એવું છે. લાગ્યું કે માથામાં કંઈ હા, થયું એમ. આ એક જ મિનિટમાં તમે અનુભવી શકો છો. એવી રીતે સાથે સાથનું છે. સર, હવે આપણે સમાપન તરફ વાત કરીએ તો કોઈ દર્શક વિજ્ઞાનને વધુ સમજવા, એટલે કુલ મળીને વાત એ છે કે આ જે આખું ચક્ર વિજ્ઞાન છે એને સમજવાની જો વાત કરીએ તો શીખવા માટે તમે પુસ્તક જે લખી છે એ પુસ્તક મેળવવા માટે શું કરી શકે છે અને એની પ્રેક્ટિસ. પુસ્તક તો મેળવી તો લીધું, પણ સાથે પ્રેક્ટિસ ને એ બધી વસ્તુ કરવું હોય તો એક તમારો ફોન નંબર લખી શકો છો. 7984581614. 7984581614. સેકન્ડલી, એક ચક્ર ઓડિસી કરીને વોટ્સએપ ગ્રુપ છે. એક એટલે સિરીઝ છે, 3 ગ્રુપ છે, કારણ કે વધતા જાય છે એમાં માણસો. 1025ની લિમિટ છે એટલે પૂરું થઈ જાય. એ ચક્ર ઓડિસી ગ્રુપમાં જોઈન થઈ શકો છો. એમાં મારા મોર્નિંગ ડેઇલી મેસેજીસ હોય છે. ચક્ર સંહિતાના બધા રીડર્સ એમાં જે કંઈ કહેવા માંગતા હોય, અનુભવ અથવા તો કંઈક પૂછવા માંગતા હોય તો એમાં મૂકતા હોય છે. એમાં બીજા ફોરવર્ડ્સ ને બધું અલાઉડ નથી. એટલે આપણને ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગ કે કેમ છો કે એવું બધું એમાં અલાઉડ નથી, કારણ કે આટલા બધા મેમ્બર્સ હોય ત્યારે બરાબર તકલીફ પડી શકે. એટલે સ્ટ્રિક્ટલી એ મુજબ છે. તમે મને મેસેજ કરશો તો હું એ કહીશ સામને. બિલકુલ. બીજું ઘણું બધું છે. મને ફોન વોટ્સએપ કરશો તો ફોન નહીં. ફોન ક્યારે મારું કયું સેશન ચાલુ હોય ખબર નથી હોતી, પણ પહેલાં મને વોટ્સએપ કરીને કન્વે કરી શકો છો. અને એના પરથી ઘણું બધું, આના પછી મારી 5-6 બુક આવી રહી છે. ઓકે. ધ્યાન સંહિતા, રેકી, બધી લખાઈ ગઈ છે.
ડિઝાઇનિંગ ને બધું ચાલે છે. રેકી ધેન સોલમેટ એન્ડ ટ્વિન ફ્લેમ. લોકો એમ માને છે કે આ રોમેન્ટિક કન્સેપ્ટ છે, એમાં રોમાન્સ 10% જ છે, 90% ટેસ્ટ છે. એક આખો જુદો કન્સેપ્ટ છે, હજી ઇન્ડિયામાં બહુ ઓછા લોકોને ખ્યાલ છે પૂરો. ધેન મેલ ફિમેલ સાયકોલોજી, ઘણા બધા ઇસ્યુઝ જે છે હસબન્ડ વાઈફ વચ્ચે થતા હોય છે, એ બેઝિકલી જેટલો બાયોલોજિકલ ડિફરન્સ છે એના કરતાં સાયકોલોજીકલ વધારે છે. એટલે આખો એની બુક પણ એ બધું જ મને એમ છે 4-6 મહિનામાં આવી જશે. ચક્ર સંહિતા ગુજરાતી અને હિન્દીમાં અવેલેબલ છે, ઇંગ્લિશ 2 મહિનામાં આવી જશે. બિલકુલ. એટલે આ બધું લાઈનમાં સાયકિક પાવર્સ. આપણે જેને ચમત્કાર કહીએ છીએ ખરેખર ચમત્કાર નહીં, પણ આપણી એક સિક્સ સેન્સ ડેવલપ થાય, દેટ ઇઝ સાયકિક પાવર્સ. તો એની પણ અનુભવ આધારિત બુક આવી રહી છે બહાર. આમાં પણ જે કંઈ છે મારા એક્સપિરિયન્સીસ જ છે. તમારી સામે બેઠો છું, બ બોલી શકું છું કે નહીં એ તમે ડિસાઇડ કરી શકો છો. એક જમાનામાં બોલી નહોતો શકતો. મારા પ્યુનનું નામ રફીક હતું, રફીક નહોતું બોલાતું, એવું કંઈ થતું હતું, અને વર્લ્ડ ઓવર ના પાડેલી, એ પછી તમારી સામે બેઠો છું. એટલે બધાને જ્યારે લાઈફ આખી આમાં કવર્ડ છે ત્યારે મારું એક સજેશન બધાને એ છે કે તમને જ્યાંથી મળે ઓથેન્ટિક એ ચક્રનું નોલેજ કવર કરો, અને નાની ઉંમરથી કરો. એટલે મોટી ઉંમરે તો એનર્જી જ નથી રહેતી કદાચ કે આ બધું કરી શકો. નાની ઉંમરે જ બધું બાકી હોય છે. કઈ લાઈન લેવી, જોબ કરવી કે પ્રોફેશનમાં જવું, બિલકુલ. મેરેજ કરવા કે નહીં કરવા, તો કોની સાથે કરવા, એ બધા જ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન, ક્યાં સેટલ થવું, એ બધા જ ડિસિઝન ત્યારે બાકી હોય છે. આજે 60 યર્સ ઉપર તમે ડિસિઝન લેવાના ના હોય, મોટાભાગના બધા પતી ગયા હોય, ત્યારે પછી તમે ચક્ર વિશે જાણો તો ઓકે, ઇટ્સ ઓલવેઝ બેનિફિશિયલ, તમે બીજાને કહી શકો, પણ જેટલો નાની ઉંમરે જાણી શકો એટલો વધારે બેનિફિટમાં રહેશો. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા, અમારા દર્શકોને તમે લાભ આપ્યો. મેન તો કે ચક્રના માધ્યમથી તમે પોતાનું જીવન કેવી રીતે બેલેન્સ કરી શકો, બીમારીઓ કેવી રીતે દૂર કરી શકો, ને આપણી સામાજિક વ્યવસ્થાઓ છે એ તૂટતા કઈ રીતે બચાવી શકાય. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર. થેન્ક યુ એવરીવન.